નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પંકજ નાડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 એટલે કે HSC બોર્ડના ગત વર્ષના 2021ના ક્વેશ્ચન પેપર, બોર્ડના જે પેપર હતા એના વિશે ચર્ચા કરવાના છીએ. અગાઉ આપણે બે પેપરના વિડીયો બનાવી ચૂક્યા છે. આપ તે વિડીયો જોવા માગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે અને એક ઓલ્ડ પેપરનું આપણે પ્લેલિસ્ટ ચેનલમાં બનાવેલું છે, જેના અંદર પણ તમને તે વિડીયોની લિંક મળી જશે. ઓકે, આજનો ટોપિક છે, આજનું જે પેપર છે તે છે અર્થશાસ્ત્રનું એટલે કે ઇકોનોમિક્સનું. તો ઇકોનોમિક્સના તમામ પ્રશ્નો કેવા રહેશે, ગયા વર્ષે ઇકોનોમિક્સનું પેપર કેવું હતું, કારણ કે લાસ્ટ યર કોરોનાના કારણે બધા જ વિદ્યાર્થીઓએ પરીક્ષાનો આપવાનો મોકો બધા વિદ્યાર્થીઓને મળેલ નથી, પરંતુ જે એક્સટર્નલ વિદ્યાર્થીઓ હતા, જે એક્સટર્નલ એક્ઝામ આપતા હતા, એ લોકો માટે પરીક્ષા લેખિતમાં લેવામાં આવી હતી. તો એનું જે પેપર છે એની આજે આપણે ચર્ચા કરીશું, જેના અંદર શું છે, કેવા પ્રશ્નો પૂછાઈ શકે. ખાસ આપને જણાવવાનું મિત્રો કે જૂના પેપર્સમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. અમુક પ્રશ્નો એવા હોય છે જેને પેપર સેટર ક્યારેય સ્કીપ ના કરી શકે, અવગણી ના શકે. અમુક મુદ્દા એવા મહત્ત્વના હોય કે જે દર વર્ષે પૂછાતા હોય અને છતાંય તેને પૂછવા જ પડે. ઓકે, તો શરૂ કરીએ આજનો વિડીયો. બાકીનું બધું સૂચનાઓ વિશે આપ જાણો છો, કેટલા પ્રશ્નો રહેશે વગેરેની સૂચના હશે, પ્રશ્નોનો જવાબ કઈ રીતના આપવાના છે વગેરે વગેરે. વાત કરીએ વિભાગ એની. નીચે આપેલા 1 થી 15 હેતુલક્ષી પ્રશ્નો છે. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો હેતુલક્ષી પ્રશ્નો છે અહીંયા, તો આપણે માત્ર પ્રશ્નોની ચર્ચા કરવાના છે, એના જવાબ વિશે આપણે ચર્ચા નથી કરવાના. પેપર કેવું હોય છે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, જવાબ આપ જાતે શોધવાનો પ્રયત્ન કરશો તો આપને જવાબ આરામથી યાદ રહી જશે. પહેલો પ્રશ્ન, આલેખ કયા પ્રકારના વિસ્તરણ માટે દોરવામાં આવે છે? એ અસતત, બી વિષમ, સી આદર્શ અને ડી સતત. મિત્રો, અહીંયા જે જવાબ ટીક કરેલા છે તે સાચા જવાબ છે કે નહીં એની પુખ્તતા અમે કરતા નથી, કારણ કે આ પેપર કોઈ વિદ્યાર્થીનું હશે અને એમાંથી અહીંયા અમે સ્કેન કરીને લીધેલું છે. ઓકે, જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? એ 0, બી 100, સી 1000થી વધુ અને ડી 100થી ઓછું. સાચો જવાબ પસંદ કરવાનો છે. ત્રીજો પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? એ પછાત દેશો, બી વિકસિત, સી વિકાસશીલ અને ડી ત્રીજા વિશ્વના દેશો. ચોથો પ્રશ્ન, RBI અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય? એને બેંક રેટ કહેવાય, ખુલ્લા બજારનો દર કહેવાય, રિવર્સ રેપો રેટ કહેવાય કે રેપો રેટ કહેવાય? પ્રશ્ન 5, ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? 2, 3, 6 કે 10? સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો એ કયા પ્રકારના ફુગાવો કહેવાય? સરકારે કાયદા દ્વારા વધતા ભાવને અટકાવ્યા હોય તો ખર્ચ પ્રેરિત, દાબેલો ફુગાવો, દોડતો ફુગાવો કે ખુલ્લો ફુગાવો? સાતમો પ્રશ્ન, ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? નાણાં પ્રથા, બેન્કિંગ વ્યવસ્થા, સાટા પ્રથા કે ઉધાર પ્રથા? આઠમો પ્રશ્ન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શહેરી ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરે છે? 2400 કેલરી, 2300 કેલરી, 2200 કે 2100? પ્રશ્ન 9, ભારતમાં વર્ષ 2014થી લઈને 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે? 20.5%, 11.2%, 15.2% કે 23.7%? પ્રશ્ન 10, ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? સક્રિય, બાળકો, નિષ્ક્રિય કે વૃદ્ધો? પ્રશ્ન 11, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? રાજકૃષ્ણ, મહાલ, નોબિસ, કેઇન્સ કે માર્શલ? 12મો પ્રશ્ન, ભારતમાં આર્થિક આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? ઈસવીસન 1950, ઈસવીસન 1951, ઈસવીસન 2000 કે ઈસવીસન 1901? પ્રશ્ન 13, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? ICAR, CIBRC, પ્રાદેશિક ગ્રામીણ બેંકો કે RBI? 14મો પ્રશ્ન, નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? 1982, 1975, 1969 કે 1947?
15મો પ્રશ્ન, જાહેર ક્ષેત્ર એટલે શું? સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર, સહકાર વૃત્તિવાળું ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર કે લોકો દ્વારા સંચાલિત ક્ષેત્ર? તો ફ્રેન્ડ્સ 15 પ્રશ્નો સુધી વિકલ્પોવાળા પ્રશ્નો છે, હેતુલક્ષી પ્રશ્નો કહેવાય જેને. હવે આપણે વિભાગ બી જોઈએ. વિભાગ બીમાં પ્રશ્ન 16 થી લઈને 30 સુધી તમામ પ્રશ્નોના ઉત્તર એક અથવા તો બે વાક્યમાં આપવાના છે, દરેકનો એક ગુણ. પહેલો પ્રશ્ન એમાં એટલે કે 16મો, વિભાગ બીનો પહેલો અને કુલ સળંગમાં 16મો પ્રશ્ન, સ્તંભ આકૃતિ એટલે શું? પ્રશ્ન 17, માથાદીઠ આવક એટલે શું? જ્યાં તમારે માથાદીઠ આવકની વ્યાખ્યા લખવાની છે. માનવ વિકાસ આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે તે જણાવવાનું છે. પ્રશ્ન 19, ડૉક્ટર એપી લર્નરે આપેલા ફુગાવાની વ્યાખ્યા લખવાની છે. તો અહીંયા તમારે પર્ટિક્યુલર જે અર્થશાસ્ત્રી આપેલી વ્યાખ્યા છે તે દર્શાવવાની છે. ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? 21મો પ્રશ્ન, બેંકનો અર્થ આપો. 22મો પ્રશ્ન, નાણાકીય નીતિનો અર્થ આપો. 23મો પ્રશ્ન, ગરીબી રેખા એટલે શું? ગરીબી રેખા કોને કહેવાય? 24મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના અહેવાલમાં માનવ વિકાસ આંકમાં અને માનવ ગરીબી આંકમાં કઈ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 3 બાબતો જણાવવાની. 25મો પ્રશ્ન, કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? 26મો પ્રશ્ન, ચક્રીય બેરોજગારીનો અર્થ લખો. 27મો પ્રશ્ન, મૃત્યુદરનો અર્થ આપો. 28મો પ્રશ્ન, નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? 29મો પ્રશ્ન, અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગોનું એક ઉદાહરણ લખવાનું છે, જેમાં અર્ધ તૈયાર વસ્તુ હોય એનો ઉદ્યોગ હોય એનું એક ઉદાહરણ જ જણાવવાનું છે. અને પ્રશ્ન 30, શહેરીકરણ કોને કહેવાય? અર્બનાઇઝેશન કોને કહેવાય તે જણાવવાનું છે. વાત કરીએ વિભાગ સી વિશે. વિભાગ સીમાં 31 થી 46 સુધીના પ્રશ્નો છે, જેમાંથી કોઈ પણ 12 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે, જેના દરેક પ્રશ્નનો જવાબનો ગુણ એટલે કે ગુણ ભાર અહીંયા 2 ગુણ છે. એક પ્રશ્નના સાચો જવાબ લખવા, સારામાં સારો જવાબ લખવાથી તમને 2 ગુણ મળી શકે છે. 31મો પ્રશ્ન છે, આકૃતિના કોઈ પણ 4 પ્રકારો લખો. 32મો, ડેટા સીડીનો ઉપયોગ ક્યાં થાય છે? કયા છે? ડેટા સીડીના ઉપયોગ કયા છે, ક્યાં થાય છે નથી. આર્થિક વિકાસનો અર્થ સમજાવવાનો છે 33મા પ્રશ્નમાં. 34મો પ્રશ્ન, અપેક્ષિત આયુષ્ય એટલે શું? 35મો પ્રશ્ન, ફુગાવાના લક્ષણો જણાવો. પ્રશ્ન 36, બેંક રેટનો અર્થ લખો. 37મો પ્રશ્ન છે, વેપારી બેંકના ખાતાના પ્રકાર જણાવો. 38મો પ્રશ્ન છે, લૈંગિક અસમાનતા ભારતમાં ગરીબી માટે પણ જવાબદાર છે, એ સમજાવવાનું છે. વિધાન, ભારતમાં 39મો પ્રશ્ન, ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, તો આ વિધાન પણ તમારે સમજાવવાનું છે ઉદાહરણ દ્વારા. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો. તો અહીંયા 3 પ્રશ્નો 38, 39 અને 40 એ સમજાવવાના છે. વિધાન જે આપેલા છે એને તમારે યોગ્ય રીતે સમજાવવાના છે, કારણ પણ આપી શકો તમે તેમાં. 41મો પ્રશ્ન, 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? 42મો પ્રશ્ન, ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? 43મો પ્રશ્ન, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ સમજાવો. 44મો પ્રશ્ન છે, હુંડિયામણનો દર એટલે શું? 45મો પ્રશ્ન છે, વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? 46મો પ્રશ્ન છે, શ્રમિકોના સ્વાસ્થ્ય અને આરોગ્યમાં સુધારો દેશના આર્થિક વિકાસ માટે ઉપયોગી બને છે, સમજાવવાનું છે તમારે આ વિધાન, એને પુષ્ટિ કરવાની છે કે કઈ રીતના ઉપયોગી બને છે. તો આ પ્રમાણે તમારે કુલ 46 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે, જેમાંથી 2 માર્ક્સના વિભાગ સીના પ્રશ્નો છે. વિભાગ ડી જોઈએ. નીચે આપેલા 47 થી 56 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 7ના જવાબ મુદ્દાસર આપવાના છે, દરેકનો 3 ગુણ રહેશે. 47મો પ્રશ્ન છે, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીના કોઈ પણ 3 ઉપયોગ સમજાવવાના છે તમારે. 48મો પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? 39મો પ્રશ્ન, સાટા પ્રથાની મર્યાદાઓ કઈ હતી તે સમજાવવાનું છે. 50મો પ્રશ્ન, નાણાંનો અર્થ આપી તેના કોઈ પણ 2 કાર્યો સમજાવો. 51મો પ્રશ્ન, ભારતમાં ગરીબીના કોઈ પણ 3 આર્થિક કારણો સમજાવવાના છે. 52મો પ્રશ્ન, પ્રચ્છન્ન બેરોજગારીની સંકલ્પના ઉદાહરણ સહિત સમજાવો. 53મો પ્રશ્ન, ઘર્ષણજન્ય બેરોજગારી ઉદાહરણ સહિત સમજાવો. 54મો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કોઈ પણ 3 સંસ્થાકીય પરિબળો સમજાવો. 55મો પ્રશ્ન, મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકાર સમજાવો. અને 56મો પ્રશ્ન, સ્થળાંતરનો અર્થ આપી આકર્ષક સ્થળાંતર સમજાવો. સ્થળાંતર એટલે શું અને એમાં આકર્ષક સ્થળાંતર શું એ સમજાવવાનું છે. અહીંયા બધા જ પ્રશ્નોના
મુદ્દાસર જવાબ આપવાના છે, જેના દરેકના તમારે 3 ગુણ રહેશે. જોઈએ વિભાગ ઈ, 5મો વિભાગ. નીચે આપેલા 57 થી 63 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર વિસ્તારપૂર્વક આપવાના છે. અહીંયા ગુણભાર 5 છે, એટલે કે દરેક પ્રશ્નના સાચો જવાબ લખવા પર તમને 5 ગુણ મળશે. 57મો પ્રશ્ન. ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયોની ચર્ચા કરો. 58મો પ્રશ્ન. જન્મદરનો અર્થ આપી ભારતમાં ઊંચા દર માટેના કોઈ પણ 5 કારણોની ચર્ચા કરો. 59મો પ્રશ્ન. ભારતમાં કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવા માટેના કોઈ પણ 5 ટેકનોલોજીકલ સુધારાઓની ચર્ચા કરો. 60મો પ્રશ્ન. લેણદેણની તુલાનો અર્થ આપી તેના પ્રકારો તેમજ લેણદેણની તુલાને અસર કરતા પરિબળો સમજાવો અથવા તો જણાવો. 61મો પ્રશ્ન. ભારતમાં નાના પાયાના ઉદ્યોગોના મહત્વના કોઈ પણ 5 મુદ્દાઓની ચર્ચા કરો. 62મો પ્રશ્ન. શહેરીકરણ એટલે શું? શહેરીકરણની હકારાત્મક અસરોની ચર્ચા કરો. અને 63મો પ્રશ્ન. ભારતમાં વસ્તીના કદની આપેલી આંકડાકીય માહિતીને સ્તંભાકૃતિમાં રજૂ કરી વિશ્લેષણ કરો. એટલે કે અહીંયા જે આપણને ચાર્ટ આપ્યો છે, ટેબલ આપેલો છે, કોઠો આપેલો છે, અને તમારે સ્તંભ આકૃતિમાં વિશ્લેષણ કરીને રજૂ કરવાનું છે. એટલે કે સ્તંભ આકૃતિમાં દર્શાવવાનું છે, સાથે સાથે એનું સમજણ પણ આપવાની છે. ઓકે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ જે છે એમના માત્ર ને માત્ર વિશ્લેષણ કરવાનું છે, એમને દોરવાનું નથી. ઓકે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ પેપર વિશે વાત કરી, જેના અંદર ટોટલ 63 પ્રશ્નો છે. ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે A, B, C, D, E એ પ્રમાણેના વિભાગ હોય છે. શરૂઆતના 2 વિભાગમાં તમને ઓબ્જેક્ટિવ ટાઈપ અને 1 માર્ક્સના પ્રશ્નોવાળા જવાબવાળા પ્રશ્નો હોય છે, જેના 1 ગુણ મળતો હોય છે. પછી 2 માર્ક્સવાળા હોય છે, 3 માર્ક્સવાળા, ક્યારેક 4 માર્ક્સવાળા અને પછી 5 માર્ક્સવાળા પણ પૂછાતા હોય છે. તો ગુણભાર આધારે તમારે જવાબ લખવાના છે. જેમ કે શહેરીકરણ એટલે શું? 1 માર્ક્સમાં પૂછાય તો તમારે માત્ર વ્યાખ્યા આપવાની હોય, પરંતુ એ 3 માર્ક્સમાં પૂછાય તો શહેરીકરણ શું છે, એના પાસેના જવાબદાર કારણો એ પણ તમે ચર્ચા કરી શકો. 5 માર્ક્સમાં પૂછાય તો શહેરીકરણ શું છે, એની હકારાત્મક અસરો શું છે, એની નકારાત્મક અસરો શું છે, ભારતના સંદર્ભમાં શહેરીકરણ શું છે વગેરે તમે ચર્ચા કરો, ત્યારે તમારે એનો જવાબ 5 માર્ક્સ માટે લીએબલ એટલે કે લાયક થાય છે. તો આ પ્રમાણે તમારે ઉત્તરો લખવાના છે. સૌને જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે તમામને હૃદયપૂર્વક શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. મળીએ એક બીજા પેપરના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.